બનાસકાંઠાના થરા ખાતે દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓએ સમી તાલુકાના દાદરા ગામમાં ચૌધરી સમાજના વડીલ એવા અજમલ ચૌધરીના અપહરણ કેસમાં હવે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ મેદાને આવ્યા છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી 1 મહિનો વીતવા છતાં ઓગડ મઠના મહંત વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, અજમલભાઈ ચૌધરીના કથિત અપહરણ મારપીટ કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી। રમીલાબેને પત્રમાં આરોપ લગાવ્યો કે ઓગડ મઠના મહંત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સાથે સંપર્ક રાખે છે। 3 પાનાના પત્રમાં અલગ અલગ 8 મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી, સ્થાનિક સ્તરે થયેલી તપાસ પર શંકાને દૂર કરવાની માંગ કરી, પીડિત પક્ષને ન્યાયનો વિશ્વાસ અપાવવા માટે મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી। ઉત્તર ગુજરાતમાં હજુ પણ ચૌધરી સમાજનો જે રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે અજમલ ચૌધરીના અપહરણ અને લૂંટની ઘટનામાં પોલીસે યોગ્ય કામગીરી ન કરી, તેને લઈને પૂર્વ ધારાસભ્ય રમીલાબેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આપણી સાથે રમીલાબેન છે, તેમની સાથે વાત કરીશું। રમીલાબેન, આખરે શું કારણ હતું કે આપને મુખ્યમંત્રીને પત્ર લખવાની જરૂર પડી? નમસ્તે। મારે મુખ્યમંત્રીને પત્ર લખવાની એટલા માટે જરૂર પડી કે સમાજમાં હું એક આગેવાન બહેન પણ છું અને સમાજનું નેતૃત્વ પણ હું ઓલ ઓવર ઇન્ડિયાનું એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ પણ કરી ચૂકી છું વર્ષો સુધી। મેં દરેક પાસા જોયા છે, પણ હું માનું છું કે સમાજ એ એક એવી સફેદ મોદ કે ચાદર છે કે જેમાં દરેક વ્યક્તિએ પોતાના પગરખા જેમ મંદિરમાં જઈને બહાર મૂકે તેમ બહાર મૂકીને જવાના હોય છે, વાડા તાળા એમાં લઈ જવાના હોતા નથી। અને સમાજના કોઈ વ્યક્તિને નાદાર હોય, કોઈ વ્યક્તિને કંઈ મુશ્કેલી થઈ હોય તો સમાજમાં આગેવાને એનું લીડ લઈને, એનું લીડિંગ કરીને એને ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવી જ જોઈએ। આ મારી માગણી હતી અને એટલા માટે પાછલા 20-22 દિવસથી દાદર ગામના અજમલભાઈને, સમી તાલુકાના, એને વઢિયાર પંથક કહેવાય, જે રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, જે રીતે મારવામાં આવ્યા, જે રીતે મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા, અને તોય એમને જો ન્યાય ન મળતો હોય તો મારો જીવ ખરેખર કકડી ઉઠ્યો કે મારે આમાં મુખ્યમંત્રીશ્રીને તો ટપાલ લખવી જ જોઈએ કે આપ આમાં ઇન્ટરફિયર થાઓ, આપ આમાં વચગાળાની એ કરી અને સમાજના એક આગેવાનને ન્યાય અપાવવા માટે, કારણ કે આજે આખો ચૌધરી સમાજ 98% ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જ્યારે આખો સમાજ થપ્પાબંધ મત આપતો હોય તો પછી હું મતની વાત નથી કરતી, ચાલો એને બાજુમાં મૂકીએ, મતને રાખો બાજુમાં, પણ ન્યાય તો મળવો જોઈએ ને। કોઈ સમાજના ઓછા મત હોય તો એને ન્યાય ન મળે, મળવો જોઈએ। એટલે મારા સમાજને ન્યાય મળે એટલા માટે મેં મુખ્યમંત્રીને ટપાલ લખી છે અને એમાં મેં માગણી કરી છે કે આટલું આટલું થવું જોઈએ। અચ્છા, આપણે શું માંગણી કરી છે? મેં જે માગણી કરી છે એમાં પ્રથમ તો જે અજમલભાઈને મારવામાં આવ્યા એ ઓગડ મથના મહંતનું તાત્કાલિક ધોરણે ફરિયાદમાં નામ દાખલ કરવું જોઈએ, કારણ કે એ મહંતે એમના મઠની અંદર, ઓગડ મઠની અંદર એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એટલે અસામાજિક તત્વોને ત્યાં આશરો આપેલો છે, જેમાંથી 2 જણને તો પાસાનો કેસ થયો છે। પણ અજમલભાઈને મારવા માટેના આદેશો એમના જ હોય, એમના મઠમાં રહેતા લોકોએ માર્યા એટલે એમને બાંધીને માર્યા, એમને નિર્વસ્ત્ર કરીને માર્યા, એ મારેલાના જે ઘા હતા એ પણ મેં જોયા સોશિયલ મીડિયા ઉપર। આ તો કશું છાનું રહેતું જ નથી, એટલે એ પણ મેં જોયા અને મારો અંદરનો આત્મા એટલો બધો કકડી ઉઠ્યો કે મારા સમાજના એક 65-68 વર્ષના સમાજના આગેવાન છે, અમારામાં જલો કહેવાય, ગોળ કહેવાય, એ એક જલાના વઢિયાર પંથકના આગેવાન એવા અજમલભાઈને જો આ રીતે મારવામાં આવે તો, અને અમારા સમાજના યુવાનો ખાસ તો અને આગેવાનોએ માગણી કરી પણ એ મહંતનું નામ ફરિયાદમાં લખ્યું નહીં, તો એ મહંતનું નામ ફરિયાદમાં 100% આવવું જોઈએ, નહીંતર સમાજ ઉગ્ર થશે તો એમાં હું પણ નહીં રોકી શકું કે કોઈ નહીં રોકી શકે। તો મહંતનું નામ નથી લખવામાં આવ્યું તો આ મહંતને કોણ સાવરી રહ્યું છે, શું લાગી રહ્યું છે? એ આપણે ના કહી શકીએ, એ વિષય સરકારનો છે, એ વિષય એચએમનો છે, એ વિષય મુખ્યમંત્રીનો છે
અને સરકાર એમાં શોધીને લાવે કે મહંતને કોણ છાવરી રહ્યું છે. અને આ મહંત વિશે ભૂતકાળમાં પણ કેટલીક ફરિયાદો મુખ્યમંત્રી આગળ થયેલી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ જ એ કેસને ખંગાળશે અને એ પણ એ ગિરિપંથ એટલે કે બાવાઓનો જે પંથ આખો એ ગિરિમાંથી જ થયેલી છે અને એને પણ દબાવી દેવામાં આવે. અને આજે ફરીથી ચૌધરી સમાજ, અમારો સમાજ તો બેન આમ તો ખૂબ ડોમિનન્ટ સમાજ પણ કહેવાય, અમારો સમાજ આપવાવાળો સમાજ કહેવાય. અમારા સમાજમાં હું નાનપણથી જોતી આવી છું કે ખડામાં અનાજનો ઢગલો પડ્યો હોય ને તો સુપડે અને સુડલા ભરી ભરીને લોકોને આપે. આંગણે કોઈ આવે તો માંગણને તો ક્યારેય એમ જાય જ નહીં. અને આટલી બધી અને મઠો ને મંદિરોમાં ને ગાયો હોય કે ગૌશાળાઓ હોય તો પૂળા આપવા, ઘાસ આપવું, અનાજ આપવું, આ અમારો સમાજ મોટા પાયે આપે, બીજા સમાજો કરતો. કારણ કે ખેતીવાડી ઉપર નપતો, ખેતીવાડી કરતો અને ગાયો ભેંસો ધોતો સમાજ જો આજે ગુજરાત ધોરણે કોઈ હોય તો એ માત્ર અને માત્ર ચૌધરી સમાજ જ છે. અને એ સમાજના એક આગેવાનને આ રીતે પ્રતાડિત કરવામાં આવે, એને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવે, એમની રૂમમાં પૂરીને મારવામાં આવે. અને મેં તો એક વિડીયો જોયો કે જેમાં આ મઠના મહંત ગાળો બોલતાય સંભળાય છે, મારવાની ધમકીઓ આપતાય સંભળાય છે. તો પછી અમને શું કહેવું? મહંત કહેવા, બાવા કહેવા, નમસ્તે કરવા કે પછી સરકાર સામે લડવાની અમારે તૈયારી કરવી? મહંત આવા ના હોઈ શકે. મહંત તો એટલા શાતાપૂર્વકના હોય કે લોકોને સમરસતાના, લોકોને સિદ્ધાંતના, લોકોને સારી રીતે જીવવાના, લોકોને સંસ્કૃતિના પાઠ બનાવે. આ તો લોકોને ઉશ્કેરવાની વાતો કરે છે, અંદરો અંદર સમાજના બીજા લોકોને, ફિરકાઓને લડાવવાની વાતો કરે છે. અને તોય જો સરકાર ના જાગે તો સરકાર સામે હું તો સરકારને વિનંતી કરું છું, સરકારને બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ કેસમાં સરકાર જરૂર રસ લે. માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબના વિસ્તારની હું મતદાતાએ છું અને મારા વિસ્તારના તેઓ ધારાસભ્ય પણ છે. એટલે એ હિસાબે પણ હું માગણી કરું છું કે આમાં તાત્કાલિક ધોરણે જરૂર રસ લઈ અને અમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે. નહીં તો પછી કાલ માનો કે કંઈક મુશ્કેલીજનક એ બને તો તકલીફોના લીધે કેટલાકે સહન કરવું પડશે અને કેટલાકે હસીને બહાર નીકળી જવું પડશે. બહાર ઊભા હસશે. પણ હું તો સમાજના આગેવાનોને કહું છું કે ભાઈ, પડોશીનું ઘર બળતું હોય તો એને ઓલવવા માટે ડોલ પાણી લઈને જજો, નહીં તો કાલ તમારું ઘર પણ બળવા માંડશે. કોઈ નહીં બચાવી શકે. તો રમીલાબેન ખાસ કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી અજમલભાઈ ચૌધરીને ન્યાય મળે તેવી માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે. કેમેરામેન પિયુષ દેવવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.